પ્રવીણભાઈ પ્રભુરામભાઈ રાજગોર, પ્રિન્સિપાલ વિમલલાલ હંસરાજ જોશી, વિકેન્દ્ર શાળા. અમારી શાળા એ હાલ બાલવાટિકાથી ધોરણ 8 સુધી અભ્યાસ કરતા બાળકો સાથે સંકળાયેલી આમ કહેવાય કે અધુનિક ટેકનોલોજી સાથે બાળકોનો અભ્યાસ કરતી અને બાળકોના સંસ્કારોનું સિંચન કરતી એક શાળા છે, જેની અંદર લગભગ 550 જેટલા બાળકો અમારી શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે. શાળાની વિશેષતા કહેવામાં આવે તો બાલવાટિકા માટે અદ્યતન રૂમ બનાવેલો છે, જેની અંદર નાના નાના બાળકો સરસ મજાની કહેવાય કે જ્ઞાન સાથે કૌશલ્યનો વિકાસ થાય એવા સાધનોથી પોતાનો જે કહેવાય કે ભણતર અને શિક્ષણ મેળવી રહ્યા છે. સાથે સાથે વાત કરીએ તો જે અમારી જે આ શાળા છે એની અંદર ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી તમામ જે બાળકો છે એ શૈક્ષણિક અભ્યાસ કરી રહ્યા છે, સાથે સાથે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અમારા 6 થી 8ના જે શિક્ષકો છે એ ખૂબ સરસ મજાનું ટેકનોલોજી સભર અત્યારની જે જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, NMMS જેવી પરીક્ષાની તૈયારીઓ અત્યારથી જ શરૂઆત કરી દીધેલી છે. એવી રીતે બાલવાટિકાથી 5 ધોરણ સુધીના જે શિક્ષકો છે એની અંદર પણ CETની જે પરીક્ષા છે એના માટે ખૂબ જ સરસ મજાની પૂર્વ તૈયારી કરાવી રહ્યા છે. તેમજ અમારા જે પ્રજ્ઞાના જે વર્ગ શિક્ષકો છે એ પણ ખૂબ જ સરસ મજાનું કામગીરી કરી રહ્યા છે. ધોરણ કહેવાય કે 3 થી 5ની અંદર એક વિશિષ્ટ અભિયાન સ્વરૂપે અત્યારે હાલના જે અમારા જે બાળકો છે જેમાં કહેવાય કે FLN અંતર્ગત જે બાળકો આવી રહ્યા છે એવા બાળકોને એક સઘન મોનિટરિંગના માધ્યમથી સરસ મજાનું કાર્ય અમારા શિક્ષકો કરી રહ્યા છે. અને ખૂબ સરસ મજાની જે અમારી જે આ શાળા બનાવી છે એની અંદર સમગ્ર જે કહેવાય અમારી એસએનસી કમિટી અને સમગ્ર શિક્ષકોનો ખૂબ જ તેમજ વાલીઓનો ખૂબ જ અથાગ કહેવાય કે પ્રયત્ન છે અને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. અમારી જે આ સ્કૂલ છે એની અંદર અત્યારે હાલ કહી શકાય તો ખૂબ જ અમને દાતાઓનો સપોર્ટ પણ મળી રહ્યો છે. દાતાઓ તરફથી બાળકો જે નાના નાના બાળકો છે એમને ગણવેશ છે, સાથે સાથે કહેવાય કે એમના માટે યુનિફોર્મ છે, તેમજ અમારી જે હાલ જે ઓફિસ બની રહી છે એની અંદર અદ્યતન જે સુવિધાઓ જે પ્રાપ્ત થઈ રહી છે એ દાતાઓના માધ્યમથી પ્રાપ્ત થઈ રહી છે અને ખૂબ જ કહેવાય કે સહયોગ મળી રહ્યો છે. એવી રીતે નવીન જે પ્રવેશપાત્ર જે બાળકો છે એમના માટે ગણવેશ જે છે એ પણ દાતાઓ અને બૂટ અને મોજાઓ જે છે એ પણ અમને અમેરિકાના દાતાના માધ્યમથી અમને મળેલા છે. અને એ સમગ્ર જે શ્રેય છે અમારા જે શિક્ષકો છે એમના ફાળે જાય છે અને એમના માધ્યમથી આ અમને દાન સરસ મજાનું મળી રહ્યું છે. અમારા અત્યારના શિક્ષકો અને ભૂતપૂર્વ શિક્ષકો ખૂબ સપોર્ટ કરી રહ્યા છે અને એમના માધ્યમથી આ જે અમારા બાળકો છે એમને દાતાઓનો સહયોગ મળી રહ્યો છે. હું તમામ નગરજનોને વિનંતી કરી રહ્યો છું કે આ પ્રકારની PMશ્રી યોજના અંતર્ગત ચાલતી આપણા ડીસા શહેરની એકમાત્ર પ્રાથમિક શાળા કહી શકાય, જેની અંદર બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધી જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એ તમામ બાળકોને અદ્યતન ટેકનોલોજી સભર સુવિધાઓ પ્રાપ્ત સરકારના માધ્યમથી થઈ રહી છે. સાથે સાથે ખૂબ સુંદર મજાનું દાન અમને દાતાઓના માધ્યમથી મળી રહ્યું છે. આપને એક વિશ્વાસ અપાવી દઈએ કે બાળક જ્યાં અમારે ત્યાં દાખલ થાય ત્યાંથી માંડી અને એ બાળક ધોરણ 8 સુધી ભણે છે ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારા સમગ્ર સ્ટાફ ઉઠાવી રહ્યો છે અને સુંદર કામ કરી રહ્યા છે. તો આપ સર્વને એક નમ્ર અપીલ છે મારી કે અમારી આ પ્રકારની જે અદ્યતન સુવિધા સભર જે ટેકનોલોજીવાળી જે શાળા છે એની અંદર આપના જે બાળકો છે એને પ્રવેશ અપાવો. અમે ખૂબ સરસ મજાનું એક માળખાગત રીતે એક આયોજન કરીને આપના જે બાળકોનો છે ઉજ્જવળ ભવિષ્ય છે એ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધારવા માટે પ્રયત્ન કરતા રહીશું. એ માટે આપ સર્વને આહવાન છે કે આપ આવો અને આપના બાળકોને અમારા જેવી સુંદર મજાની શાળામાં પ્રવેશ અપાવો.